ચલો જો છેલ્લે આપણે પુનઃમૂલ્યાંકન અને એની આમનોંધ આપણે શીખાતા. હવે આજના લેક્ચરમાં આપણે એની આમનોંધ કરવા માટે સ્વાધ્યાયના દાખલાઓ ગણીએ છીએ. હવે જો આમાં તમને છે ને મેઇનલી તો આમનોંધ પૂછાય છે કે ભાઈ તમને છે ને 3 માર્ક માટે તમને 3-4 સિચ્યુએશન આપી હશે કે ભાઈ જમીન મકાનની કિંમત આટલી વધી ગઈ અથવા આટલી ઘટી ગઈ. એ તમને 3-4 સિચ્યુએશન આપી હશે, એ તમારે 3-4 આમનોંધ કરવાની કીધી હશે. પણ અહીંયા આપણને તમને દેખાતા થોડીક રકમ મોટી લાગશે, પણ આપણને આખો દાખલો પૂછવાના નથી. હવે આમાંથી છે ને આપણને ગમે 1 થી 2 હવાલા પૂછશે, બરાબર. 2-3 હવાલા પૂછશે, એમાંથી તમારે આમનોંધ કરવાની આવશે. તો ચલો પુનઃમૂલ્યાંકન ખાતા માટે પહેલા હું તમને પાછો નિયમ રિવાઇઝ કરાવી દઉં કે ભાઈ પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર ક્યારે થાય અને જમા ક્યારે થાય. પાછો આપણે રિપીટ કરીએ તો જ્યારે આપણને કોઈ પણ મિલકતો કે દેવાની કિંમતમાં વધારો ઘટાડો થતા જો ફાયદો થતો હોય તો પુનઃમૂલ્યાંકન ખાતું શું થશે? જમા. અને જો નુકસાન થતું હોય તો પુનઃમૂલ્યાંકન ખાતું શું થશે? ઉધાર. આ એનો સિમ્પલ બેઝિક નિયમ છે. હવે આની સાથે સાથે તમારે એક પુનઃમૂલ્યાંકન ખાતું બનાવવાનું આવે છે, જે આપણે મેન આમાં જોવાનું છે. હવે પુનઃમૂલ્યાંકન ખાતું બની જાય, હવે એનો જે પણ નફો કે નુકસાન થયું હોય, આખી પુનર્ગઠનની પ્રક્રિયા દરમિયાન જે પણ આપણો નફો કે નુકસાન થયું હોય એને પણ આપણે શું કરવું પડે? તો કે ભાગીદારો વચ્ચે વહેંચવું પડે. કયા પ્રમાણમાં? તો કે જૂના પ્રમાણમાં. તો આપણે સૌથી પહેલા તો રકમ વાંચીએ છીએ અને એના પછી એક એક હવાલા ઉપરથી આમનોંધ કરતા જઈએ છીએ કે શું અલ્ટિમેટલી છે. દાખલા નંબર 10 માં તમને અનામતો રિલેટેડ એટલું બધું કંઈ કીધેલું હશે નહીં. દાખલા નંબર 10 માં તમને સામાન્ય મિલકત ને એની બધી કિંમતમાં વધારો ઘટાડો કરવાનું કીધું છે અને એની આપણે આમનોંધ બનાવશું. તો ચલો હવે જોઈએ તો સૌથી પહેલા દાખલાની રકમ વાંચી લઈએ. રાજેશ, પુષ્પા અને પ્રતિભા શ્રીનાથજી ટ્રેડર્સ નામની એક પેઢીના ભાગીદારો છે. તેમની વચ્ચે નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ 2:3:1 છે. તારીખ 31/3/2017 ના રોજ નું તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ છે. હવે શ્રીનાથજી ટ્રેડર્સનું તારીખ 31/3/2017 ના રોજનું પાકું સરવૈયું. હવે જો પાકા સરવૈયામાં તમને બધી જૂની કિંમતો આપેલી હશે કે ભાઈ પુનર્ગઠન થાય છે એની પહેલાની રકમ કેટલી હતી એ તમને બધી આમાં આપેલી હશે. અને હવાલામાં તમને જો હવે અહીંયા તમને આટલું બધું આપેલું છે, જમીન મકાન આવું બધું આપેલું છે. હવે આપણે જોઈએ તો ઉપરોક્ત પાકા સરવૈયાની તારીખે ભાગીદારોએ નફા નુકસાનનું વહેંચણીનું પ્રમાણ બદલીને 1:1 કરવાનું નક્કી કર્યું. હવે જો પેલા કેટલું હતું? તો કે જૂનું પ્રમાણ હતું અહીંયા આપણું 2:3:1. હવે કેટલું કરવાનું નક્કી કર્યું છે? તો કે 1:1:1. એટલે આના ઉપરથી તો ખબર પડી ગઈ કે અહીંયા શું થાય છે? પુનર્ગઠન થાય છે. એટલે કે પુનર્ગઠન સમયે આપણે બધી મિલકતોને દેવાનું શું કરવું પડે? પુનઃમૂલ્યાંકન કરવું પડે. કારણ કે આપણે તો જે તે સમયે પેઢી શરૂ કરી હોય ત્યારે મિલકતની કિંમત કાંઈક હોય, હવે તો ધીરે ધીરે ફરતી જતી હોય. તો હવે જો નવી કિંમત તમને છે ને અહીંયા આપેલી હશે કે ભાઈ જમીનની કિંમત 2,50,000 સુધી વધારવી, મકાનની કિંમત 50,000 થી વધારવી, એ તમને નવી કિંમતો અહીંયા હવાલામાં આપેલી હશે. જો યંત્રોની કિંમત 80,000 સુધી ઘટાડવી, રોકાણોની કિંમત 30% ઘટાડો કરવો, દેવાદારો પર 20% લેખે ગાલખાદ અનામત અને 5% લેખે દેવાદારો વટાવ અનામતની જોગવાઈ કરવાની છે. 5મું, 15,000 ના સ્ટોકની કિંમતમાં 20% ઘટાડો કરવાનો છે. 6ઠું, 20,000 ના લેણદારની રકમ હવે ચૂકવવાની નથી. 7મું, ₹3,000 ના ચૂકવા બાકી ખર્ચની અને 2,000 મળવા બાકી આવકની નોંધ કરવાની બાકી છે. ઉપરની માહિતી પરથી ભાગીદારી પેઢીના ચોપડે આમનોંધ લખી પુનઃમૂલ્યાંકન ખાતું તૈયાર કરો. હવે અહીંયા આપણે મેઇન ફોકસ કરશું આમનોંધ લખવા ઉપર. આમનોંધ તમને જો આવડતી હશે તો પુનઃમૂલ્યાંકન ખાતું તમને આવડી જ જશે. કારણ કે પુનઃમૂલ્યાંકન ખાતામાં આપણે સિમ્પલી ખતવણી કરીએ છીએ, એનાથી વિશેષ કંઈ કરતા નથી. તો ચલો હવે જોતા જઈએ. જો સૌથી પહેલા હવાલામાં આપણે જોઈએ તો જમીનની કિંમત 2,50,000 સુધી વધારવી. હવે અહીંયા સમજો. હવે 2,50,000 સુધી વધારવી એટલે શું થાય? તો કે જો જમીનની કિંમત પહેલા તો છે કેટલી? તો કે ભાઈ અત્યારે છે 1,80,000. અત્યારે કેટલી છે? 1,80,000. હવે તમારે 2,50,000 સુધી વધારવાની છે. એટલે વધારો કરવાનો કેટલો થશે? તો કે 70,000 રૂપિયાનો. જો અત્યારે 1,80 જમીનની કિંમત છે, આપણે કેટલી કરી નાખવાની છે? તો કે 2,50 કરી નાખવાની છે. તો જોવા જાવ તો વધારો કેટલાનો થાય છે? તો કે ભાઈ 2,50 આપણે કરવાની છે, ઓલરેડી 1,80 હતી. તો બાદ કરો તો વધારો કેટલાનો થાય છે? ખાલી 70,000 રૂપિયાનો વધારો થાય છે. કેટલાનો વધારો થાય છે? 70,000 રૂપિયાનો વધારો અહીંયા થાય છે. હવે અહીંયા જમીનની કિંમતમાં શું થાય છે? તો કે વધારો. હવે જો કોઈ પણ મિલકતની કિંમતમાં વધારો થાય તો આપણને શું થાય? ફાયદો.
હવે ફાયદો થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતું શું થાય? જમા. તો અહીંયા આપણે આમનોંધ શું કરશું? તો કે જમીન ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે. ચલો પેલી આપણે આમનોંધ કરી લઈએ. જમીન ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે. કેટલા રૂપિયા? 70,000 રૂપિયા. હવે જો આપણે અહીંયા રકમ કેટલી લખવાની હોય છે? તો કે જેટલાનો વધારો ઘટાડો થયો હોય ને એટલી લખવાની છે. હવે અહીંયા તમે મિસ્ટેક એક શું કરો છો ખબર છે? ઘણા બધા લોકો છે ને એમ કરી નાખે કે 2,50,000 સુધી ઘટાડવી, તો અહીંયા રકમમાં છે ને 2,50,000 લખી નાખ્યા. પણ તમારે જેટલો વધારો અથવા તો ઘટાડો થયો હોય ને એટલી જ રકમ તમારે લખવાની છે. હતી કેટલી? 1,80,000. તમારે કરી કેટલી નાખવાની છે? 2,50,000. તો વધારો કેટલાનો થાય છે? ખાલી 70,000 રૂપિયાનો. તો આપણે એટલા પૂરતી જ આમનોંધ કરવાની રહેશે. તો ચલો અહીં લગીને પેલા બધાને સમજાય છે? સૌથી પ્રથમ આમનોંધ કેજો હા કે ના? ઓકે. બાબત જે અહીંયા સિમ્પલી ખાલી એટલું જ કરશું કે ભાઈ જમીનની કિંમતમાં 70,000 નો વધારો કર્યો, અથવા આને આ તમે લખી નાખશો તોય કોઈ વાંધો નથી કે ભાઈ જમીનની કિંમત 2,50,000 સુધી વધારી. બાબત જે હું અહીંયા લખતો નથી પણ બોલી ગયો એટલે તમને લખવામાં કોઈ સરળતા રહેશે. ઓકે ચલો હવે એના પછી પેલા જ હવાલામાં બીજું પણ કીધું છે, મકાનની કિંમત 50,000 થી વધારવી. હવે જો અહીંયા વસ્તુ શું કીધી છે? તમારે કેટલી રકમ વધારવાની છે ને એ જ તમને ડાયરેક્ટ આપી દીધી છે. એટલે અહીંયા તમે મકાનની કિંમત જોવા ન જાઓ ને તોય ચાલે. હવે જૂની કિંમત હતી કેટલી? 3 લાખ. આપણે કેટલી વધારવાની છે? તો કે 50,000 વધારવાની છે. એટલે નવી કિંમત 350 થઈ જશે. હવે આપણે તો જેટલી કિંમતમાં વધારો થયો હોય ને એટલાથી આમ નોંધ કરવાની આવે. ચલો અહીંયા આપણે જોઈએ. પેલા તો અહીંયા આપણે સુધી શબ્દ વાપરેલો હતો પેલામાં. એટલે કે ભાઈ તમને ન્યાય એવું કહેતા હતા કે જમીનની કિંમત 180 છે, તમારે 250 કરી નાખવાની છે. તો આપણે તો જમીનની કે મકાનની કિંમતમાં વધારો કે ઘટાડો થાય ને એ જ રકમથી આમ નોંધ કરવાની આવે. હવે અહીંયા તમારે શું કહી દીધું છે કે ડાયરેક્ટ 50,000 થી વધારી દેવાની છે. હવે અહીંયા ડાયરેક્ટ વધારાની રકમ આપી છે. જ્યારે અહીંયા ડાયરેક્ટ વધારાની રકમ નહોતી આપી, અહીંયા શું કર્યું? ડાયરેક્ટ વધારાની રકમ આપી છે. કેટલા રૂપિયા થી વધારવાની છે? તો કે 50,000 થી વધારવાની છે. તો વધારો કેટલાનો થાય છે? ખાલી 50,000 નો. આટલું ક્લિયર થાય છે? હવે મકાનની કિંમતમાં જો વધારો થાય તો આપણો ફાયદો કે નુકસાન? કેજો બધા. ફાયદો કે નુકસાન? મકાનની કિંમતમાં વધારો થાય તો ફાયદો કે નુકસાન? ફાયદો થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતું જમા. બસ. તો આપણે અહીંયા પણ ઈ જ કરી નાખશું કે ભાઈ બીજી આમ નોંધ કે ભાઈ મકાન ખાતું આપણે કરશું ઉધાર, કારણ કે મિલકતની કિંમતમાં વધારો થાય છે એટલે આપણને થાય છે ફાયદો. ફાયદો થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતું ખાતે જમા. કેટલા રૂપિયાનો વધારો થાય છે? તો કે ખાલી 50,000 રૂપિયા. તો અહીંયા આમ નોંધ થશે 50,000 રૂપિયાથી. ચલો આ બીજી આમ નોંધ સમજાણી બધાને? ઓકે ચલો. તો હવે આપણે 3,50,000 લખવાના નથી. નહીં, 3,50,000 ન થાય ને. કારણ કે જો માનો કે તમારી પાસે મોબાઈલ છે, જે મોબાઈલમાં અત્યારે તમે લેક્ચર જોવો છો, એ મોબાઈલ અત્યારે માનો કે 10,000 નો હોય. હવે હું તમને એમ કહું છું મોબાઈલની કિંમત 12,000 રૂપિયા થઈ ગઈ છે, તો તમને ફાયદો કેટલાનો થયો? ખાલી 2,000 રૂપિયાનો. તો અહીંયા તમને છે ને કહી દીધું. હવે હું તમને એમ પણ કહી શકું કે નહીં કે ભાઈ તમારો મોબાઈલ 10,000 નો છે, તમને ખબર છે. હું તમને કહું છું તમારી મોબાઈલની કિંમત 2,000 વધી ગઈ છે. હવે 2,000 વધી, હું આ બંને સિચ્યુએશનમાં સરખું જ બોલ્યો. ઓલામાં મેં તમને કીધું તમારા મોબાઈલની કિંમત 10,000 છે, એ થઈ ગઈ છે 12,000 રૂપિયા. તો એ 2,000 નો જ વધારો થયો છે કે નહીં? તો કે હા. બીજું હું તમને એમ કહું છું કે ભાઈ તમારા મોબાઈલની કિંમતમાં 2,000 નો વધારો થઈ ગયો છે. આ બંને સિચ્યુએશનની આમ નોંધ સેમ જ થશે. એટલે અહીંયા બસ એવી રીતના જ કીધું છે કે અહીંયા તમને એમ કીધું છે કે ભાઈ પેલા જેટલી કિંમત હતી હવે કેટલી થઈ ગઈ છે? 2,50,000. અને અહીંયા તમને ડાયરેક્ટ કહી દીધું છે કે આટલી વધી ગઈ છે. તો આપણે તો વધારો કે ઘટાડો થયો હોય ને એટલી રકમથી જ આમ નોંધ કરવાની આવે. ચલો ક્લિયર થાય છે અહીં સુધી? ઓકે ચલો. હવે એના પછીનો હવાલો છે યંત્રોની કિંમત 80,000 સુધી ઘટાડવી. એટલે અહીંયા જો પાછું તમને સુધી શબ્દ આવ્યો. એટલે અહીંયા શું કહે છે કે ભાઈ તમારા મોબાઈલની કિંમત 10,000 રૂપિયા છે, હવે તમારા મોબાઈલની કિંમત 8,000 થઈ ગઈ છે, કે 8,000 સુધી ઘટાડી નાખો. તો કેટલી ઘટી? 2,000 ઘટી કે નહીં? તો હવે અહીંયા આપણે યંત્રોની કિંમત જોવા જવી પડે. યંત્રોની કિંમત છે કેટલી? જૂની 1,20,000
20,000. 20,000. હવે થઈ ગઈ કેટલી? 80,000. તો ઘટાડો કેટલાનો થયો? 40,000. તો 40,000 નો ઘટાડો થયો. એટલે અહીંયા 40,000. આપણું નુકસાન થાય કે ફાયદો? નુકસાન. નુકસાન. નુકસાન થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતું ઉધાર. ઉધાર જો, કરવું. હજી કોઈના મોઢે જમાયું. પુનઃ મૂલ્યાંકન ખાતું શું થાય? ઉધાર. તો અહીંયા આપણે આમ નોંધ કરશું ત્રીજી. પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર. તે કઈ મિલકત હતી? યંત્રો. તે યંત્રો ખાતે 40,000 રૂપિયા. ચલો આગળ વધી. હવે એના પછી ત્રીજું કીધું છે રોકાણોની કિંમતમાં 30% ઘટાડો કરવાનો છે. હવે અહીંયા જો શું કીધું છે ખબર? તમારા મોબાઈલની કિંમત છે 10,000 રૂપિયા. હું તમને એમ કહું તમારી મોબાઈલની કિંમતમાં 20% નો ઘટાડો થઈ ગયો છે. તો કેટલાનો ઘટાડો થયો? 2,000 નો. તો કે હા. તો અહીંયા પણ તમારે રોકાણોની કિંમત જોવી પડે. રોકાણોની કિંમત છે કેટલી? 40,000 રૂપિયા. હવે 40,000 માં કેટલાનો ઘટાડો થાય છે? 30% નો ઘટાડો થાય છે. તો 40,000 ના 30% કેટલા થાય? 12,000. 12,000. તો 12,000 નો ઘટાડો થાય. તો કે હા. હવે રોકાણોની કિંમતમાં ઘટાડો થાય તો આપણો ફાયદો કે નુકસાન? નુકસાન. નુકસાન. નુકસાન થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતું ઉધાર. ઉધાર. ચલો વેરી ગુડ. તો આપણે અહીંયા લખી નાખીએ પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર. તે રોકાણો ખાતે. ચલો કેટલા રૂપિયા? તો કે 12,000 રૂપિયા. 12,000 કેમ આવ્યા? તો કે 40,000 ગુણ્યા 30%. ચલો આ ચોથી આમ નોંધ આપણી પૂરી થઈ ગઈ. હવે આ ચોથા હવાલામાં ખાસ ધ્યાન રાખવાનું છે તમારે. ચલો પેલા તો દેવાદારોની કિંમતમાં 20% ઘાલખાદ અનામતની જોગવાઈ કરવાની છે. હવે તમને બધાને યાદ હોય તો 11માં આપણે વાર્ષિક હિસાબ ભણ્યા હતા ત્યારે મેં તમને એવું કીધું હતું કે સૌથી પહેલા દેવાદાર માંથી આપણે શું બાદ કરશું? તો કે ઘાલખાદ બાદ કરશું. બરાબર? આ મેં તમને સિક્વન્સ કીધો હતો. પછી જે રકમ આવે એના ઉપરથી આપણે શું બાદ કરશું? તો કે ઘાલખાદ અનામત. બરાબર? એના પછી જો કઈ રકમ વધે તો એની ઉપર આપણે શું બાદ કરશું? તો કે વટાવ અનામત. બરાબર? તો આ મેં તમને સિક્વન્સ યાદ રખાયો હતો. હવે અહીંયા તમને દાખલામાં ક્યાંય ઘાલખાદ તો છે નહીં, એટલે એ તો કઈ છે નહીં. હવે આપણે દેવાદારોની કિંમત પર 20% ઘાલખાદ અનામત રાખવાની છે. હવે ચલો પેલા તો દેવાદારો છે કેટલાના? તો કે દેવાદારો છે અહીંયા 50,000 રૂપિયાના. હવે ઘાલખાદ અનામત તમારા પાકા સરહદમાં આપેલી છે નહીં. તો કઈ વાંધો નહીં. દેવાદારોની કિંમત છે કેટલી? 50,000. એમાં આપણે કેટલી ઘાલખાદ અનામત રાખવાની છે? 20%. તો 50,000 ના 20% કેટલા થાય? બોલો જોઈએ પેલા. 10,000. 10,000. વેરી ગુડ. ચલો 10,000 રૂપિયા. હવે મને હજી એક બીજો પોઈન્ટ કયો કે ઘાલખાદ અનામત છે એ ફાયદો છે કે નુકસાન છે? નુકસાન. નુકસાન. યાદ છે ને? ઘાલખાદ અનામત એટલે શું થાય? બૂચ લાગવાની શક્યતા, કે આપણને ભવિષ્યમાં લાગી શકે છે, હજી લાગ્યું નથી. તો અહીંયા આપણને નુકસાન થાય છે. હવે આ છે શેનું? તો કે ઘાલખાદ અનામતનું. તો કઈ નહીં, આપણને તો નુકસાન થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતું શું કરશું આપણે? ઉધાર. તો આપણે અહીંયા આમ નોંધ કરશું પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર. તે ઘાલખાદ અનામત ખાતે 50,000 ના 20% એટલે કેટલા થાય? તો કે 10,000 રૂપિયા. ચલો હવે અહીંયા છે ને એક આપણે આ પોઈન્ટને ધ્યાને લેવાનો રહેશે. ચલો પેલા તો દેવાદારની કિંમત હતી કેટલી? 50,000 રૂપિયા. હવે એમાંથી 10,000 નો શું થઈ ગયો? તો કે ઘટાડો. તો હવે દેવાદારો કેટલાના રહ્યા? તો કે 40,000 રૂપિયાના રહ્યા. હા કે ના? હા. બરાબર?
તો ચલો હવે આપણે આગળ વાંચી શકીએ હવાલો. હવે દેવાદાર પર 5% વટાવ અનામતની જોગવાઈ કરવાની છે. હવે પેલા તો દેવાદારો 50,000 ના હતા, એમાંથી 10,000 તો આપણે ઘટાડી દીધા, તો કે હા. હવે છે કેટલાના? 40,000 ના. હવે એમાંથી આપણે કેટલા ટકા વટાવ અનામત રાખવાની છે? તો કે 5%. તો 40,000 ના 5% કેટલા થાય? 2,000. હવે વટાવ અનામત એટલે આપણું નુકસાન છે કે ફાયદો? નુકસાન. નુકસાન. ચલો હેમાંશી બોલી નુકસાન. બીજા બધા શું બોલે છે? નુકસાન. નુકસાન. બરાબર. નો યાદ હોય તો હું તમને યાદ કરાવી દઉં વટાવ અનામતનો મીનિંગ. કે ભાઈ વટાવ અનામત એટલે શું? કે આપણે કોઈ વ્યક્તિ પાસે પૈસા માંગતા હતા. હવે પૈસા તો આપી જ દેવાનો છે, પણ એ બિચારો પૈસા આપવામાં થોડોક ઢીલો છે. તો આપણે નક્કી કર્યું કે જો આપણને 15 દિવસમાં પૈસા નહીં આપે ને, તો આપણે એને વટાવ આપવાની લાલચ આપશું. આપી નથી હજી, પણ ભવિષ્યમાં આપશું. તો અહીંયા આપણું તો નુકસાન જ છે કે નહીં? કે ભાઈ પેલા આપણને 40,000 મળવાના હતા, પણ હવે આપણે જો એને 2,000 નો વટાવ આપશું તો આપણને કેટલા મળશે? તો કે 38,000 રૂપિયા મળશે. એટલે 2,000 ઓછા મળશે, તો કે હા. એટલે આપણું શું થાય? નુકસાન. તો ચલો અહીંયા આપણે નુકસાન થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતું શું થાય? ઉધાર. તો અહીંયા આપણે લખશું પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર. ઉધાર કેટલા રૂપિયા? તો કે 2,000 રૂપિયા. તે હતું શું? તો કે ભાઈ વટાવ અનામત ખાતે. કેટલા રૂપિયા? તો કે 2,000 રૂપિયા. ચલો અહીં સુધી પેલા બધાને ક્લિયર થાય છે? હા. ઓકે, ચલો વેરી ગુડ. તો હવે આપણે આગળ વધી શકીએ. ચલો આગળ વધીએ. તો એના પછી આપણને કીધું છે કે 15,000 ના સ્ટોકની કિંમતમાં 20% નો ઘટાડો થાય છે. હવે ચલો સ્ટોક આપણી પાસે ઘણું બધું છે. જેમ કે સ્ટોક આપણી પાસે અહીંયા કિંમત જોઈએ તો કેટલી છે? તો કે 35,000 રૂપિયા. પણ 35,000 આખા સ્ટોક ઉપર કઈ ઘટાડો વધારો થતો નથી. હવે તમને બધાને ખબર છે કે આપણી પાસે માલ સામાન ઘણો બધો પડ્યો હોય. હવે 35,000 ના માલ સામાન માંથી, એટલે કે 35,000 ના સ્ટોક માંથી 15,000 નો સ્ટોક એવો છે કે જે થોડો ઘણો બગડી ગયો છે, અથવા થોડો ઘણો એની કિંમત ઘટી ગઈ છે. હવે 15,000 ના સ્ટોકની કિંમતમાં કેટલા ટકાનો ઘટાડો કરવાનો છે? 20%નો. તો પેલા તો 15,000 ના 20% કેટલા થાય? 3,000. ચલો એટલે સ્ટોકની કિંમતમાં ઘટાડો કુલ કેટલો કરવાનો છે? 3,000 રૂપિયા. હવે સ્ટોકની કિંમતમાં ઘટાડો થાય તો આપણો ફાયદો કે નુકસાન? નુકસાન. 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 ચલો વેરી ગુડ, વેરી ગુડ. કોઈને ફાયદો મગજમાં નથી આવતો ને? નહીં, એમ તો તમે બધા હોશિયાર છો. શું થાય? નુકસાન. હવે નુકસાન થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતું શું કરશું? ઉધાર. તો અહીંયા આપણે લખશું પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર. કેટલા રૂપિયા? તો કે અહીંયા રૂપિયા આવશે 3,000 હતા ને? તે સ્ટોક ખાતે 3,000. ચલો અહીંયા આપણી આમ નોંધ થઈ ગઈ. હવે આપણે આગળ વધીએ. શું કીધું છે એ આપણને જોઈએ કે ભાઈ છઠ્ઠો હવાલો, 20,000 ના લેણદારોને હવે રકમ ચૂકવવાની નથી. હવે આ વ્યવહાર મારો ફેવરિટ છે. શું કારણ ફેવરિટ છે? કારણ કે લેણદારો એટલે આપણે શું થાય? રકમ ચૂકવવાની હતી. પણ હવે આપણને 20,000 ના લેણદારો એમ કે છે કે કાંઈ વાંધો નહીં, તમે અમને રૂપિયા નહીં આપો ને તો ચાલશે. તો આવું તો આપણને બહુ ગમતું હોય કે એમ કે છે કે અમને રૂપિયા નહીં આપો તો ચાલશે. હવે આપણે રૂપિયા 20,000 ના ચૂકવવાના નથી. એટલે કે 20,000 ના લેણદારોને હવે રકમ ચૂકવવાની નથી. તો આપણો ફાયદો કે નુકસાન? ફાયદો. વેરી ગુડ. ફાયદો થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતું શું થાય? જમા. તો ચલો અહીંયા આપણે આમ નોંધ કરી લેશું. 8મી લેણદારો ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે 20,000 રૂપિયાનો ફાયદો થાય છે. હવે અહીંયા આપણે લેણદારોની કિંમત જોવા જવાની જરૂર જ ન પડી. શું કામ? એને કારણ કે આપણને કહી દીધું છે 20,000 ના ચૂકવાના નથી.
તો એ સારામાં સારું. ચલો આગળ વધીએ. હવે સાતમું, પણ સાતમામાં તમને બે હવાલાઓ આપ્યા છે. ચલો હવે જોઈએ તો હવે પેલું તો કીધું છે આપણને શું, તો કે ભાઈ 3,000 ના ચૂકવવાના બાકી ખર્ચની અને 2,000 ના મળવાના બાકી આવકની નોંધ કરવાની બાકી છે. હવે પેલા તો અહીંયા આપણે ચૂકવવા બાકી ખર્ચને લઈએ. હવે ચૂકવવા બાકી ખર્ચ છે 3,000 રૂપિયા. હવે આપણે નોંધવાનું બાકી છે. હવે વિચારો, આપણે કોઈ ખર્ચા ચૂકવવાના બાકી હોય. હવે આપણે એક વ્યક્તિને 5,000 ચૂકવવાના હતા, પણ આપણે ભૂલી ગયા હતા. હવે આપણે ઓચિંતાનું યાદ આવ્યું, ઓહો કે આને 3,000 રૂપિયા દેવાના છે, અરે રે. હવે વિચારો, આપણું અહીંયા નુકસાન થાય છે કે ફાયદો થાય છે? નુકસાન. શું કામ એને? કે પેલા તો આપણે મોજમાં હતા કે આપણે કોઈને રૂપિયા ચૂકવવાના નથી, પણ હવે ઓચિંતાનું યાદ આવ્યું કે યાર આ તો આપણે આટલા રૂપિયા ચૂકવવાના થાય છે, તો આપણું શું થાય છે? નુકસાન. હવે નુકસાન થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતું ઉધાર. તો ચલો અહીંયા આપણે કરીએ. નવમી આમ નોંધ, પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર. તે ચૂકવવા બાકી ખર્ચ ખાતે. ચલો કેટલા રૂપિયા હતા? તો કે રૂપિયા હતા 3,000 રૂપિયા. ચલો 3,000 રૂપિયા. ચલો અહીંયા આપણે આમ નોંધ થઈ ગઈ. હવે છેલ્લી આમ નોંધ હજી શું છે તો કે ભાઈ 2,000 ના મળવાના બાકી આવકની નોંધ કરવાની બાકી છે. હવે આ 2,000 ની મળવાની બાકી આવક છે. હવે આપણે છે ને એક વ્યક્તિ પાસેથી 2,000 રૂપિયા લેવાના હતા, પણ આપણને મગજમાં નીકળી ગયું. તો એ વ્યક્તિ બહુ સારો હતો, એને આપણને સામેથી આવીને રૂપિયા કીધા કે ભાઈ મારે તમને 2,000 રૂપિયા આપવાના બાકી. આપણે કીધું છે ને એ ઓલા લીધા ને. હા બરાબર, યાદ છે. હવે અહીંયા આપણો ફાયદો થયો કે નુકસાન? ફાયદો. ફાયદો. ફાયદો થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતું શું થશે? જમા. જમા. ચલો અહીંયા આપણે આમ નોંધ કરીએ. હવે મળવા બાકી આવક હતી ને, ઓકે, મળવા બાકી આવક ખાતે ઉધાર કેટલા રૂપિયા છે? તો કે 2,000 રૂપિયા. ચલો 2,000 રૂપિયા. તે પુનઃ મૂલ્યાંકન ખાતે. ચલો કેટલા રૂપિયા? તો કે 2,000 રૂપિયા. ચલો અહીંયા આપણી કંઈક આવી રીતના બધી આમ નોંધો થઈ. હવે ચલો અહીંયા આપણું ઓલમોસ્ટ બધું કામ અહીંયા પૂરું થયું. એટલે કે અહીંયા હવાલાઓ ઉપરથી જે પણ તમારે અસરો આપવાની હતી એ પ્રમાણે તમે આમ નોંધ આપી દીધી, આમ નોંધ કરી નાખી. હવે તમારું એક કામ બાકી છે અને એક આમ નોંધ હજી કરવાની બાકી છે. પણ એ આમ નોંધ માટે આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવવું પડશે. છેલ્લી આમ નોંધ જે કરવાની બાકી છે એના માટે આપણે શું કરવું પડે? પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવવું પડે. હવે જો તમને બધાને ખબર છે આપણે અત્યારે કયા હિસાબો ભણીએ છીએ? ભાગીદારી પેઢીના. તો જે પણ અલ્ટિમેટલી તમારો ફાયદો કે નુકસાન થાય એ તમારે કોની વચ્ચે વહેંચી દેવો પડે? ભાગીદારો વચ્ચે વહેંચી દેવો પડે. તો અહીંયા પણ આપણને જો ફાયદો નુકસાન કેટલી બધી વાર થયો છે કે ભાઈ કેટલો ફાયદો થયો છે, કેટલું નુકસાન થયું છે. તો આ બધાનું હવે છેલ્લે જે ચોખ્ખો ફાયદો અથવા ચોખ્ખું નુકસાન આવે ને એ આપણે શું કરવું પડે? ભાગીદારો વચ્ચે વહેંચી દેવું પડે. તો અહીંયા પણ આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું એક બનાવશું. ચલો અહીંયા જોઈએ તો સૌથી પહેલા પુનઃ મૂલ્યાંકન ખાતું શું થાય છે? જમા. તો અહીંયા આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું શું કરશું? જમા. કેટલા રૂપિયાથી? તો કે 70,000 રૂપિયાથી. હવે સામેની બાજુની આપણે શું કરવાની આવે? વિગત લખવાની આવે. તો સામેની બાજુની વિગત શું છે? તો કે જમીન ખાતે. તો અહીંયા આપણે લખશું જમીન ખાતે. તો ચલો આ પેલી આમ નોંધની ખતવણી થઈ ગઈ. આપણે ખતવણી જ કરવાની છે, એનાથી વિશેષ કંઈ કરવાનું નથી અહીંયા. પછી પુનઃ મૂલ્યાંકન ખાતું પાછું શું થાય છે? તો કે જમા. તો અહીંયા આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું કરશું જમા. કેટલા રૂપિયાથી? 50,000 રૂપિયાથી. હવે સામેની બાજુની વિગત શું છે? તો કે ભાઈ મકાન ખાતે. તો આપણે અહીંયા લખશું મકાન ખાતે. ચલો એના પછી જે પુનઃ મૂલ્યાંકન ખાતું શું થાય છે? ઉધાર. તો અહીંયા આપણે કરશું ઉધાર. કેટલા રૂપિયાથી? તો કે 40,000 રૂપિયાથી. અને સામેની બાજુની વિગત શું છે? તો કે યંત્રો ખાતે. તો અહીંયા આપણે લખશું યંત્રો ખાતે. ચલો એના પછી હવે આપણે જોઈએ તો પુનઃ મૂલ્યાંકન ખાતું પાછું શું થાય છે? તો કે ઉધાર. કેટલા રૂપિયાથી? તો કે 12,000 રૂપિયાથી. તો આપણે અહીંયા કરશું ઉધાર.
સામેની બાજુની વિગત શું છે તો કે ભાઈ રોકાણો ખાતે, તો અહીંયા આપણે લખશું રોકાણો ખાતે. ઓકે. એના પછી હવે આપણને શું કીધું છે તો કે એના પછી આપણે અહીંયા આમ નોંધ કીધી છે કે ભાઈ પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે ઘાલ ખાતે અનામત ખાતે. હવે અહીંયા પણ પુનઃ મૂલ્યાંકન ખાતું શું થાય છે તો કે ઉધાર. તો ચલો અહીંયા આપણે શું કરશું તો કે ઉધાર કેટલા રૂપિયાથી 10,000 રૂપિયાથી. અને સામેની બાજુની વિગત શું છે તો કે ઘાલખાદ અનામત ખાતે, તો અહીંયા આપણે લખશું ઘાલખાદ. ચલો એના પછી હવે આપણને શું કીધું છે તો કે ભાઈ પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે વટાવ અનામત ખાતે. તો અહીંયા પણ પુનઃ મૂલ્યાંકન ખાતું શું થાય છે ઉધાર કેટલા રૂપિયાથી તો કે 2,000 રૂપિયાથી. હવે અહીંયા આપણે વિગતમાં લખશું વટાવ અનામત. તો ચલો અહીંયા આની ખતવણી કરી લીધી. હવે એના પછી આપણે શું કીધું છે તો કે ભાઈ પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે સ્ટોક ખાતે. તો ચલો અહીંયા પણ પુનઃ મૂલ્યાંકન ખાતું શું થાય છે તો કે ઉધાર કેટલી રકમથી તો કે 3,000. સામેની બાજુની વિગત તો કે સ્ટોક ખાતે. તો અહીંયા આપણે લખશું સ્ટોક ખાતે. તો ચલો અહીંયા આપણે આ લખી લીધું. એના પછી આપણને કીધું છે લેણદારો ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે. તો અહીંયા પુનઃ મૂલ્યાંકન ખાતું શું થાય છે તો કે જમા થાય છે. તો ચલો અહીંયા રકમ કેટલી જમા છે તો કે ભાઈ 20,000 રૂપિયા. તો ચલો અહીંયા આપણે લખ્યા 20,000 રૂપિયા. હવે એના પછી અહીંયા સામેની બાજુની વિગત શું છે તો કે લેણદારો ખાતે. તો ચલો અહીંયા આપણે લખ્યા લેણદારો ખાતે. ઓકે. હવે આપણે જોઈએ તો એના પછી આપણને કીધું છે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે ચૂકવવા બાકી ખર્ચ ખાતે. તો અહીંયા પુનઃ મૂલ્યાંકન ખાતું શું થયું તો કે ઉધાર. તો અહીંયા આપણે કરીએ ઉધાર રકમ કેટલી તો કે 3,000 રૂપિયા. અને સામેની બાજુની વિગત શું છે તો કે ચૂકવવા બાકી ખર્ચ ખાતે. તો આપણે અહીંયા લખશું ચૂકવવા બાકી ખર્ચ ખાતે. ચલો ચૂકવવા બાકી ખર્ચ ખાતે. હવે એના પછી છેલ્લી આમનોંધ છે આપણી બાકી કે ભાઈ મળવા બાકી આવક ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે. હવે અહીંયા પુનઃ મૂલ્યાંકન ખાતું શું થયું જમા. તો ચલો અહીંયા પણ આપણે શું કરશું તો કે જમા 2,000 રૂપિયાથી. અને સામેની બાજુની વિગત હતી મળવા બાકી આવક ખાતે. તો અહીંયા આપણે લખશું મળવા બાકી આવક ખાતે. ચલો તો અહીંયા આવી રીતના કઈક અહીંયા આમનોંધ થાય છે. અને અહીંયા આપણે ખતવણી પણ કરી લીધી. હવે જો આ જમા બાજુ આ છે ઉધાર બાજુ, આ આપણું શું છે તો કે ભાઈ જમા બાજુ. હવે ઉધાર બાજુ આપણા બધા નુકસાન છે અને જમા બાજુ આપણા બધા શું છે તો કે ફાયદાઓ છે. તો હવે આપણે છેલ્લે ટોટલ મારવો પડે તો કે હા ટોટલ આપણે મારવો પડે. અને જે પણ ફાયદો કે નુકસાન થયો હોય એને આપણે કોની વચ્ચે વહેંચી દેવો પડે તો કે ભાગીદારો વચ્ચે આપણે વહેંચી દેવા પડે. ચલો અહીંયા પહેલા તો જમા અને ઉધાર ગમે સાઈડનો સરવાળો વધારે આવી શકે. જો જમા સાઈડનો સરવાળો વધારે આવે તો આપણને શું થાય છે વધારે ફાયદો થાય છે. કારણ કે આ સાઈડ તમે બધા શું લખ્યા છે ફાયદા. અને જો ઉધાર સાઈડનો સરવાળો વધારે આવે તો આપણને વધારે શું થાય છે તો કે નુકસાન થાય છે. તો ચલો પહેલા તો આપણે ટોટલ મારીએ. ચલો કેટલો અહીંયા થવો જોઈએ ટોટલ 70 + 50 + 20 + 2 સિમ્પલી કેટલો થાય તો કે 1,42,000 રૂપિયા. હવે 1,42,000 માંથી હવે આમાંથી આપણે ઉધાર સાઈડનો સરવાળો શું કરવાનો છે બાદ કરવાનો છે. તો ચલો અહીંયા આપણે કરીએ બાદ. કેટલા રૂપિયા તો કે અહીંયા ટોટલ જ ડાયરેક્ટ બાદ થઈ જશે. તો અહીંયા આવી ગયો 72,000 રૂપિયાનો આપણને ફાયદો થયો કે ભાઈ ઉધાર બાજુ કરતા જમા બાજુનો સરવાળો કેટલા રૂપિયા વધારે છે તો કે 72,000 વધારે છે. તમે ટોટલ મારીને ટેલી કરવું હોય તો તમે કરી શકો છો. ચલો અહીંયા પણ આપણે ટોટલ સેમ આવી જશે. અચ્છા અહીંયા આટલું જ થયું. અને ખેંચી લઈએ આમ એટલે આપણે તો બધા ટોટલ 1,42,000 થઈ જાય છે. હવે આ આપણો શું થાય છે તો કે ફાયદો થાય છે. હવે કુલ આપણે પુનર્ગઠન વખતે ફાયદો કેટલાનો થયો તો કે આપણને ફાયદો થાય છે 72,000 રૂપિયાનો. તો આ 72,000 નો ફાયદો આપણે શું કરવો પડે ભાગીદારો વચ્ચે વહેંચી દેવો પડે. કયા પ્રમાણમાં તો કે જૂના નફા નુકસાનના પ્રમાણમાં. કયા પ્રમાણમાં જૂના નફા નુકસાનના પ્રમાણમાં. અહીંયા આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. જૂના નફા નુકસાનના પ્રમાણમાં તમારે વહેંચવાનું થાય. હવે જો તમને બધાને યાદ હોય તો આપણે 11માં શીખાતા કે ભાઈ જ્યારે આપણે ભાગીદારને રૂપિયા આપતા હોય ત્યારે એની મૂડી શું થશે તો કે વધશે. તો તમે એક આમનોન શીખાતા મૂડી વધે તો મૂડી ખાતા શું થાય જમા અને મૂડી ઘટે તો મૂડી ખાતું શું થાય ઉધાર. યાદ છે ને આપણે 11માં એવું ભણ્યા હતા. નો ભણ્યો તો અત્યારે યાદ રાખી લ્યો કે ભાઈ જો તમારી મૂડી વધે એટલે કે ભાગીદારની મૂડી વધે તો આપણે મૂડી ખાતું શું કરશું જમા. અને જો ભાગીદારની મૂડી ઘટે તો મૂડી ખાતું આપણે શું કરશું ઉધાર. હવે આપણે નફો નુકસાન ભાગીદારો વચ્ચે વહેંચીએ છીએ.
કે 72,000 નો જે પણ નફા નુકસાનના પ્રમાણમાં થતો હશે એ આપણે ભાગીદારોને આપીએ છીએ. તો ભાગીદારોની મૂડી શું થશે તો કે વધશે. એટલે ભાગીદારોના મૂડી ખાતા શું થશે? ઉધાર. તો ચલો અહીંયા પહેલા તો જૂનું પ્રમાણ કેટલું છે તો કે જૂનું પ્રમાણ અહીંયા આપણને આપેલું છે 2:3:1. હવે તમને 72,000 ને 2:3:1 માં વહેંચતા આવડે છે? પહેલા તો આપણે અહીંયા જોઈએ કે આપણને ભાગીદારોના નામ શું છે તો કે ભાઈ રાજેશ, પુષ્પા અને પ્રતિભા. તો ચલો અહીંયા હું નીચે ગણતરી બતાવું છું. હવે 72,000 માંથી રાજેશને કેટલા રૂપિયા મળશે? હવે રાજેશને આપણે કેટલા રૂપિયા મળશે તો કે જો કુલ છે કેટલું 72,000 રૂપિયા. હવે અહીંયા જો નફા 72,000 કેમ 1,42,000 નથી? 1,42,000 માંથી આપણે ઉધાર બાજુ બાદ નહીં કરીએ? તમારી સામે તો બતાવ્યું 1,42,000 માંથી ઉધાર બાજુ બાદ કરી એટલે તો આપણને ચોખ્ખો ફાયદો મળ્યો. બરાબર? કુલ ફાયદો 42,000 નો. આનો ટોટલ જોવો હોય તો જોઈ લઈએ કેટલો થાય છે તો કે આનો ટોટલ થાય છે 70,000 રૂપિયા. આ ઉધાર સાઈડ નો ટોટલ થાય છે 70,000 રૂપિયા. તો 1,42,000 માંથી 70 બાદ કરો તો 72,000 આવે છે. એટલે આપણને ચોખ્ખો ફાયદો થાય છે 72,000 રૂપિયાનો. હવે અહીંયા સમજીએ. હવે જો 72,000 આપણને ફાયદો થાય છે. હવે એ આપણે કોની વચ્ચે વહેંચવાનું છે તો કે ભાગીદારો વચ્ચે વહેંચવાનું. કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં. તો જૂનું પ્રમાણ છે 2:3:1. તો ચલો એ પણ આપણે અહીંયા લખી નાખીએ 2:3:1. ચલો હવે 2:3:1 નો મિનિંગ શું થાય તો કે ભાઈ તમારો જે પણ અલ્ટિમેટલી નફો હોય એના કુલ કેટલા ભાગ પાડવાના? 6 ભાગ પાડવાના. એમાંથી 2 ભાગ દેવાના રાજેશને, 3 ભાગ દેવાના કોને થશે તો કે પુષ્પાને, અને 1 ભાગ કોને દેવાના થશે? પ્રતિભાને. બરાબર ને? મેં તમને મિનિંગ આનો સમજાવ્યો હતો. રાજેશ, પુષ્પા નામ પર લખી લઈએ એટલે પાછું જોવાનું જવું પડે, અને પ્રતિભા. ચલો યાદ છે ને આ કે નથી? પોઈન્ટ યાદ? મેં તમને યાદ હોય તો સમજાવ્યું હતું 2:3:1 એટલે કે ભાઈ 72,000 ના આપણે કુલ કેટલા ભાગ પાડશું તો કે 6 ભાગ પાડશું. એમાંથી 2 ભાગ આપણે આપશું રાજેશને. એટલે અહીંયા સિમ્પલી આપણે શું કરશું? 72,000 એને ગુણ્યા 2/6. હવે 72,000 ગુણ્યા 2/6 કરો કેટલા આવે? 24,000. 24,000 રૂપિયા. 24,000. તો 24,000 નો નફો આપણે કોને આપશું? રાજેશને આપશું. પછી સેમ વસ્તુ 72,000 ગુણ્યા 3/6 કેટલા આવશે? 36,000. 36,000. તો 36,000 આપણે કોને આપશું? પુષ્પાને. અને એના પછી 72,000 એને ગુણ્યા 1/6 તો કેટલા થશે? 12,000. તો 12,000 આપણે કોને આપશું? પ્રતિભાને. તો જો 72,000 નો આપણે અહીંયા વહેંચણી કરી દીધી 2:3:1 માં. બરાબર? સિમ્પલી આપણે અંશમાં શું લખવાનું તો કે એનો ભાગ, અને છેદમાં શું લખવાનું તો કે ભાઈ આ જે પ્રમાણ છે એનો ટોટલ. તો અહીંયા સિમ્પલી આપણે આમ લખ્યું રાજેશ ને મળશે 24,000. તો અહીંયા આપણે આમનોંધ પસાર કરી લઈએ. આમનોંધ શું થશે ચલો જોઈ લઈએ. તો પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો થાય છે 72,000. તો જો તમે પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર કર્યું છે કે નહીં તો કે હા. તો અહીંયા આપણે લખશું. હવે અહીંયા અલ્ટિમેટલી પુનઃમૂલ્યાંકન ખાતું આપણે બંધ કરીએ છીએ. પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર કેટલા રૂપિયા તો કે 72,000 રૂપિયા. હવે એમાંથી કોને કોને કેટલા કેટલા મળશે તો કે ભાઈ 24,000, 36,000 અને 12,000. ચલો 24,000 કોને મળશે તો કે રાજેશને. તો આપણે અહીંયા લખશું તે રાજેશ ના મૂડી ખાતે. એના પછી પુષ્પાને કેટલા મળશે તો કે 36,000. તો અહીંયા આપણે લખશું તે પુષ્પાના મૂડી ખાતે. ચલો પુષ્પાના મૂડી ખાતે. હવે 12,000 કોને મળશે તો કે તે પ્રતિભાના મૂડી ખાતે. કેટલા રૂપિયા તો કે 12,000 રૂપિયા. તો ચલો અહીંયા આપણે આમ નોંધ કરી લીધી, અને અહીંયા આપણે ઇન્ડિવિજ્યુઅલ એની અસર આપવી પડે. આ વિગત તો લખવી પડશે ને. તો અહીંયા આપણે લખશું ભાગીદારોના મૂડી ખાતે. હવે અહીંયા આપણે સિમ્પલી લખી લેશું રાજેશ એને મળશે
24,000 રૂપિયા. અંદરની કોલમમાં આપણે લખવું પડે. પુષ્પા એને મળશે 36,000 રૂપિયા અને પ્રતિભા એને મળશે 12,000 રૂપિયા. ચલો, તો આવી રીતના આપણે અહીંયા આમ નોંધ થઈ ગઈ. ચલો, અહીં સુધી બધાને ક્લિયર થાય છે? આ આપણું પુનઃ મૂલ્યાંકન ખાતું પણ બની ગયું. હા.